નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન સફર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ગણિત ઘાત અને ઘાતાંક એમાં આપણે સ્વાધ્યાય 11.1 ના 1 થી 4 દાખલાની ચર્ચા કરીશું। આજનો આ વિડીયો શરૂ કરીએ એ પહેલા આપણી આ પોતાની યુટ્યુબ ચેનલ એને આપણે સબસ્ક્રાઇબ જરૂર કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે સ્વાધ્યાય 11.1 ના 1 થી 4 દાખલા ગણવાનો પ્રયાસ કરીએ। ચાલો, સ્વાધ્યાય 11.1 માં પહેલો દાખલો છે કિંમત શોધો। ચાલો, એમાં પહેલો દાખલો છે 2 ની 6 ઘાત। ચાલો, 2 ની 6 ઘાત એટલે 2 નો 6 વખત ગુણાકાર થશે, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 2। ચલો, 2 ગુણ્યા 2 પુનરાવર્તિત 6 વખત આપણે એનો ગુણાકાર કરવાનો છે। તો શું થશે? તો ચાલો, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64। તો 2 ને 6 ઘાત એનો જવાબ આવશે 64। ચાલો, બીજો દાખલો છે 9 ની 3 ઘાત। 9 ની 3 ઘાત એટલે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 3 વખત, 9 ગુણ્યા 9 ગુણ્યા 9। ચાલો, 9 9 81 અને 81 ગુણ્યા 9 કરીએ આપણે તો 9 1 9 9 8 72। તો આનો જવાબ આવશે 729। તો 9 ની 3 ઘાત એનો જવાબ થશે 729। ચાલો, ત્રીજો દાખલો છે 11 ની 2 ઘાત। 11 ની 2 ઘાત એટલે 11 ગુણ્યા 11। ચાલો, 11 ગુણ્યા 11 કરશું એટલે આનો જવાબ આવશે 121। ચાલો, ચોથો દાખલો છે 5 ની 4 ઘાત। 5 ની 4 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5। ચાલો, પાછું 25 25 ગુણ્યા 5 એટલે 125, 125 ગુણ્યા 5 એટલે 625। તો 5 ની 4 ઘાત એનો જવાબ આવશે 625। ચાલો, બીજો દાખલો છે નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો। ચાલો, પહેલું છે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6। ચાલો, તો 6 એક જ વખત લખશું આધારમાં, અને કુલ કેટલા 6 છે? 1 2 3 ને 4। તો અહીંયા આપણે લખશું 6 ની 4 ઘાત। તો આને આપણે ઘાત સ્વરૂપે લખ્યું 6 ની 4 ઘાત। ચાલો, બીજો છે t ગુણ્યા t। ચાલો, t કેટલી વખત છે? 2 વખત છે, તો t ની 2 ઘાત। ચાલો, ત્રીજો છે b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b। ચાલો, b કેટલી વખત છે? તો b 1 2 3 અને 4 4 વખત છે, તો આપણે લખશું b ની 4 ઘાત। ચાલો, ચોથો છે 5 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7। ચાલો, અહીંયા 5 અને 7 અલગ અલગ છે, એટલે આપણે એને અલગ અલગ લખશું। ચાલો, પહેલા આપણે 5 માટે લખીએ તો 5 કેટલી વખત છે? 1 અને 2 વખત, એટલે આપણે લખશું 5 ની 2 ઘાત। ચાલો, પછી છે 7 1 2 3 3 વખત, તો આપણે લખશું 7 ની 3 ઘાત। ચાલો, ત્યારબાદ પાંચમો છે 2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા a। ચાલો, આમાં પણ બે અલગ અલગ આધાર આપેલા છે, 2 છે અને a છે। ચાલો, 2 કેટલી વખત છે? 2 વખત, તો આપણે લખશું 2 ની 2 ઘાત। અને ચાલો, a ગુણ્યા a કેટલી વખત છે? 2 વખત, તો આપણે લખશું a ની 2 ઘાત। ચાલો, ત્યારબાદ છે છઠ્ઠો a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા c ગુણ્યા c ગુણ્યા c ગુણ્યા c અને ગુણ્યા d। ચાલો, આમાં a છે, c છે અને d છે। ચાલો, પહેલા આપણે લખશું a કેટલી વખત છે? તો 3 વખત, 1 2 અને 3। ચાલો, ગુણ્યા c, c કેટલી વખત છે? 1 2 3 અને 4 વખત, તો અહીંયા આપણે લખશું c 4 વખત। અને ચાલો, d એક જ વખત છે, એટલે આપણે એમ લખશું d। તો આપેલ જે સ્વરૂપ છે એને આપણે ઘાત સ્વરૂપે લખ્યું, અને ઘાત સ્વરૂપમાં જે નીચે હોય છે એને આપણે આધાર કહીએ છીએ, ઉપર હોય છે એને આપણે ઘાત કહીએ છીએ। ચાલો, ત્રીજો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને આપણે
લખવાનું છે. તો ચાલો પહેલે આપણે 512 માટે લખીએ. ચાલો હવે 512 છે એ 2 ની ઘાત છે, પણ 2 ની કેટલી ઘાત છે એ આપણે જોઈએ. ચાલો 512 ને આપણે લખતા જશું તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128, 128 દુ 256 અને 256 દુ 512 થશે. તો જુઓ 1 2 3 4 5 6 7 8 અને 9, એટલે આપણે અહીંયા લખશું 2 ની 9 ઘાત. આવી રીતે આપણે 512 ને ઘાત સ્વરૂપે લખવું હોય તો 2 ની 9 ઘાત લખાશે. ફરીથી જોઈ લેજો કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128, 128 દુ 256, 256 દુ 512, એટલે 2 ની 9 ઘાત થશે. ચાલો હવે આપણે બીજો દાખલો ગણીએ. બીજો શું કહેવા માંગે છે? 343. ચાલો 343 ને કઈ સંખ્યાના ઘાત સ્વરૂપે આપણે લખી શકીએ? તો જુઓ 343 ને આપણે 7 વડે ટ્રાય કરીએ તો 7 7 49 અને 49 ગુણ્યા 7 કરીએ તો 343 થશે. તો હજી એક 7 લખશું આપણે. 7 7 49, 49 ગુણ્યા 7, એટલે આનો જવાબ આવશે 343. 343 એટલે 7 ની 3 ઘાત વડે આપણે એને લખી શકશું. ચાલો ત્યારબાદ ત્રીજો છે 729. ચાલો આપણે 9 વડે ટ્રાય કરીએ કે 9 9 81 અને 81 ગુણ્યા 9 કરીએ આપણે તો થશે 729. 9 9 81, 81 ગુણ્યા 9 એટલે 729, એટલે આમાં આપણે લખશું 9 ની 3 ઘાત. ચાલો હવે 31 3125, આને આપણે ઘાત સ્વરૂપે લખીએ. ચાલો આને 5 ના ઘાત સ્વરૂપે લખશું તો 25 25 25 ગુણ્યા 5 એટલે 125, 125 ગુણ્યા 5 એટલે 625, 625 ગુણ્યા 5 ટ્રાય કરીએ આપણે તો 25 25 25 નો પાછળો વધ્યા 2 5 10 10 ને 12 નો બગડો વધ્યા 1 36 ને 31, તો 3125 થઈ જાય છે. તો 25 25 25 ગુણ્યા 5 125, 625 અને 3125. આને આપણે ઘાત સ્વરૂપે લખવું હશે તો આપણે 5 ની 5. ચાલો ચોથો પ્રશ્ન આપણે જોઈએ. નીચેના દરેકમાંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધી કાઢો. ચાલો પહેલો પ્રશ્ન છે 4 ની 3 ઘાત અને 3 ની 4 ઘાત. 4 ની 3 ઘાત એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 4 ચોકુ 16 ચોકુ 64 અને 3 ની 4 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. ચાલો આ બંનેમાંથી મોટી કઈ છે? આ મોટી છે, એટલે આપણે આ સંખ્યા 3 ની 4 ઘાત એ મોટી થશે. ચાલો બીજો છે 5 ની 3 ઘાત અને 3 ની 5 ઘાત. ચાલો 5 ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 25 25 25 ગુણ્યા 5 એટલે 125. ચાલો 3 ની 5 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, 81 તેરી 243 થશે. ચાલો આ બંનેમાંથી મોટી કઈ છે? તો આ બંનેમાંથી મોટી છે, તો આપણે લખશું 5 ની 3 ઘાત કરતા મોટી છે 3 ની 5 ઘાત. ચાલો ત્યારબાદ ત્રીજો છે 2 ની 8 ઘાત અને 8 ની 2 ઘાત. ચાલો 2 ની 8 ઘાત આપણે લખીએ તો 2 ગુણ્યા 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 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128, 128 દુ 256 અને 8 ની 2 ઘાત એટલે 8 ગુણ્યા 8 એટલે 8 8 64. જો તમને આમાં દેખાય છે કે આ સંખ્યા મોટી છે તો આપણે લખશું 2 ની 8 ઘાત મોટી છે 8 ની 2 ઘાત કરતા. ચાલો એના પછી ચોથો છે 100 ની 2 ઘાત. ચાલો 100 ની 2 ઘાત એટલે 100 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 10000. ચાલો પછી 2 ની 100 ઘાત. ચાલો 2 ની 100 ઘાત ને આપણે આવી રીતે ભાગ પાડીએ કે 2 ની 10 ઘાત ની 10 ઘાત
10 ગુણ્યા 10 એટલે 100 થઈ જશે. ચાલો 2 ની 10 ઘાત એટલે કેટલા? તો જો અહીંયા 2 ની 8 ઘાત આપણે લખ્યું 256. એના ગુણ્યા 2 કરશું એટલે 512 થશે. અને 512 ગુણ્યા 2 કરશું એટલે 1024 થશે. એટલે 1024 ની 10 ઘાત. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આના જોઈને જ તમને ખબર પડી આવે છે કે 1024 ની પાછળ 10 મીંડા લગાવો ને ત્યારે આનો જવાબ આવે. જ્યારે આ તો 10000 છે એટલે આ મોટી છે આ. એટલે આને આપણે આવી રીતે લખશું 100 ની 2 ઘાત નાની છે કોના કરતા? 2 ની 100 ઘાત કરતા. એટલે 2 ની 100 ઘાત મોટી છે. ચાલો એના પછી પાંચમો દાખલો છે 2 ની 10 ઘાત. ચાલો 2 ની 10 ઘાત અત્યારે આપણે લખ્યું કે 2 ની 10 ઘાત એટલે કેટલા? 1024. 10 ની 2 ઘાત એટલે 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 100. ચાલો બંનેમાંથી મોટી કઈ છે? આ મોટી છે. તો આપણે એને આવી રીતે લખશું 2 ની 10 ઘાત મોટી છે 10 ની 2 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, ચોથા પ્રશ્નમાં આપણે જે મોટી સંખ્યા હતી એ આપણે આવી રીતે ગુણાકાર કરી અને ચેક કરી અને મોટી સંખ્યા આપણે લખી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોમાં આપણે સ્વાધ્યાય 11.1 ના 1 થી 4 દાખલા ગણ્યા. હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે સ્વાધ્યાય 11.1 ના બાકીના દાખલાની ચર્ચા કરીશું.